अभी मजा आएगा ना भिड़ो। જો આ બે માછી ઉડાડે માથામાંથી માછી અને આ બોર ખાય જો એની જોડા બોર છે આમાં જો તમારે પણ બોર ખાવા હોય તો કમેન્ટ કરો બોર તો હું તમને ઓનલાઈન પેજિંગ મોકલી દઈશ ઓકે હું જવાનું થતું જ નથી આપણે જરી કઈ હાલ બહુ બધું હાલી ગયા છે બહુ વધારે હાલી ગયા છે 15 કિલોમીટર अच्छा ठीक है છો ગામડાની खूबसूरती मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है बहुत मजा आ रहा है यहाँ पे શું તમને શહેરમાં ગમતું નથી તો નહીં મુજાવાનું તો ભાઈ આવો અમારા ગામડે જો ઓલો નોળિયો જાય ભાઈઓ ગયો ઉપર જેને દેખાણો હોય કમેન્ટ કરો गाइस આ જો માછીઓ આપણે પાળેલી છે બધી આપણે બધી પાળેલી માછીઓ છે આમાં તો દેખાય તો કમેન્ટ કરો હવે આપણે થોડી વારમાં સાવરકુંડલા હાઈવેમાં નીકળશું 15 કિલોમીટર હાલી ગયા છે केरिस का सुनने का गाना केरिस का જો તમે બગીચો અને આંબો केरिस ने मत कहोड़ेगी ગિરીશ ને અહીં મત થોડી ગઈ છે ધૂમ ને बड़ा चंदाल है तो ઉધડી ગયું છે એટલે અહીંયા શીખવું જાવ તમે કેવી ખૂબસૂરતી છે ગામની વાડીની શું તમને આવી મોજ મળે છે શીખવું નથી ખાલી તમે આમ ઘા કરી દે પણ અહીંયા તો તાળું માર્યું છે रुको जरा આ ઝટકા મશીન છે હવે આપણે તોડી નાખવાનું છે કોઈ જોયું નહીં તો આ અમારા કાંતલાવ ગામની નર્સરી છે હવે પ્લાન કરી છે બીડમાં જવાનું આ સાવરકુંડલા હાઈવે दिस इज द एंड नेचुरल ब्यूटी और हम ये हाईवे पे निकल चुके हैं और हमारी मंजिल यहाँ पर ही खत्म नहीं होगी और रोमांचक बातें हम बताएंगे
अभी मजा आएगा ना भिड़ो. यहाँ से गाँव को रास्ता है। એ કેસુડા હે लेकिन हम कूद रहे तो पता नहीं हमको नहीं दिखेंगे. અમારા ગામની આ અમારા ગામની નર્સરી છે અમે કોઈ દી જાતા નથી ત્યાં વૃક્ષો લેવા. અમે રોડ ઉપર આવી ગયા હતા. હવે પાછા જંગલમાં જાય છે ચલો तो बनिए रहे हमारे साथ एक दिल खौफनाक नज़ारा देखने के लिए हमको और आगे जाना पड़ेगा. यहाँ से हम थोड़ी ही दूरी पे एक माता दिखाई देती हुई. इस बात का सबूत है कि यहाँ इंडियन पब्लिक की आज़ादी होती. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. हमको यहाँ सतरंगी दौरे मिल गए. જેને ખેરમાં દોરા જોતા હોય એ લઈ જાજો ફ્રીમાં આ આપે છે. અને આયા ઘુસ થાય છે ઘુસ બાત હો રહી है. अच्छा ठीक है. यहाँ दूर दूर तक कोई पानी की तलाश नहीं है. पानी के लिए हमको और 3 किलोमीटर चलना पड़ेगा. चलने की जरूरत है. इसीलिए हम अभी इधर भी मूत्रदानी नहीं ढूंढेंगे. साथ जहाँ तुम्हारी आंखें न लगे थे नहीं दीवानी आવો જો જીબડા હોય से तुमने बीक लागे छो नहीं बीका. करे इसका सुना का गाना फिर इसका सुनेगा जंगल में गाना फिर इसका बिरजू 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 से हाय. छोटे पेड़ देख कर करना पड़ेगा हमको आगे. यहाँ सब जगह पे पोखरी है. कौन से તો જોઈ લો મિત્રો આ છે આપણું વન વિભાગ ફોરેસ્ટ. જ્યાં આપણે અત્યારે પ્રતિબંધ વિસ્તારમાં હાલવા જઈ રહ્યા છીએ. फॉरेस्ट रिजर्व एरिया. પણ અમારી હારે ખુદ એક ફોરેસ્ટ નો માણસ છે એટલે અમે આ બધી હિંમત मिस्टर बिरजू थैली वाला भी आए. દેખો તો એ માણસે ટોપી પહેરેલી છે કાળી.
કાળી ટોપી છે પણ કાળા એના કામ નથી. નાના હારો છે, એને બધી જગ્યાએ બેસાડે છે અને ખુદ માથે ઇલ્ઝામ લઈ લે છે. ક્યાં પકડાઈને નંબર ઈદની ખુશી. આ ઝાડવું જોઉં તમે જો, મારો વી છે વિપુલનો વી. આ મારા માટે જ બનાવેલો સ્પેશિયલ. જો આ ધૂમ ચડી ગયો છે ઉપર. હવે દેખો દેખો વહાં પેડ હે, જોઈ શકો છો તમે. ક્યાં ખડા કોઈ. હા ધૂમ ધૂમ ક્યાંથી ક્યાં પહોંચી ગયો જો તમે. ગોલી મારેગા मारे को गोली मारे थे मारे को चंदाल है बड़ा मेरे को गोली मारेगा इसको मेरे को मारने के लिए ना 50 तो गुंडा लोग चाहिए. हाँ धूम 1, धूम 2, धूम 3, धूम 4 और धूम 5. ले बेटा બિરજુ ફોરેસ્ટર બહાર રહી જાય. मेरे को गोली मारेगा तू मेरे को किसको मेरे को गोली मारेगा 8 PM. જો ભોગોક ભાઈ હલવાઈ ગયેલો લાગે છે આમાં. એના કપડા આવાજ વાય દોડ્યો હોય. પાણી અહીંયા હોય ને, પાણી નથી. પાણી ભરી લેવું નાખી. હા જોઈ શકો છો મોટી લાયન. અવાજ આવે, બહુ નીચું છે કામકાજ. ત્રીસ 40,000 વોલ્ટેજ હશે કદાચ, એટલું એ ખબર નથી. તમને ખબર હોય તો કમેન્ટ કરો, ન કરી આવવા દેજો તમ તારે. જરૂર નથી. આપણે એવું ખોટું ખમણ નહીં કરવાનું. હવે લાગ્યો ધૂમ ન તડજો. अच्छा ठीक है. હવે લાગે છે ધૂમને તડગ્યો, એટલા માટે એને રૂમાલ ભે. હવે જંગલમાંથી ખુલ્લા મેદાનમાં આવી ગયા. તો બહુ બધું હાલીને હવે અમે આવી ગયા છીએ રોડ કિનારે. તો અહીંથી દેખાય છે મામાનું મંદિર. જો અમે ત્યાં અમે થોડીક વાર વિશ્રામ કરીશું, પાણી પીશું, ત્યાંથી ફરી વાર અમે અમારા પગપાળા પ્રવાસ શરૂ કરશું. તો જોડાઈ રહેજો અમારી યારે.
15 કિલોમીટર આજુબાજુ હાલી ગયા છે. તમે પગની હાલત क्या क्या बात कर रहे हैं? જોઈ શકો છો. કેવા સારા લાગ્યા. તો ફાઇનલી અમે અહીં પહોંચી ગયા છીએ મામાના મંદિરે. આખું સુકૂન અહીંયા જ છે. હવે અમે અહીંયા પાણી પીશું, થોડી વાર આરામ કરશું ને પછી પાછા અહીંથી જાશું એટલે તમને સંપર્ક કરશું. તો હવે ધૂમ મોટું તો છે. આ ધૂમ 2. જય મામાદેવ. તમે આવી ગયા છે મામાદેવને દર્શન કરવા. તમે જોઈ શકો છો આ અમારા છે કાના તળાવના પાટિયાવાળા મામાદેવ. જ્યાં તમે માનતા કરશો, મનોકામના કરશો તે તમારી પૂરી થશે. હર્ષદભાઈ હવે પગે લાગવા જાય છે. પ્રસાદી બધાએ ખાઈ લીધી છે. આ છે વિજયભાઈ અમારે. આવી રીતે જો અહીં રોડ ઉપર છે, બધા જાય છે, માનતા કરવા વાળા આવે છે બધા. હાલો પ્રસાદી ખાવી દો. આ ધૂમ. આવે તમે અમારા ગામ જવાનો રસ્તો છે કાના તળાવ. क्या बात कर रहे हैं? ત્યાં અમારો શિવ દરબાર આશ્રમ છે. બહુ જ મસ્ત જગ્યા છે ત્યાં. તું મને હર્ષદ આગળ હાલવા મળ્યા છે. અમે હજી પ્રસાદી ખાઈ છે. ડડલી નીકળે એટલે અમારી. તમારે પણ આવી પ્રસાદી ખાવી તો આવો કાના તળાવના મામાદેવના મંદિરે. अच्छा ठीक है. જોઈ શકો છો તમે.
ધૂમ 2 ધોવા ગયો છે હાથ. तू समझा हाँ नहीं तू समझा नहीं હવે મેં હાલવા માંડ્યા પાછા. ગગનમાં બહુ રાડ્યું નાખી એટલા માટે અવાજ બરોબર નીકળતો નથી. ગળામાં પ્રોબ્લેમ થઈ ગઈ છે. अच्छा ठीक है. હા અમારા રાજીવ સર. અમારા ગામનું વિકાસ ગ્રુપ, કાંતળાવ વિકાસ ગ્રુપ, એને બધા વૃક્ષો વાવેલા છે, જોઈ શકો છો. અમારા ગામનું પાટિયો છે, અહીંયાથી અમારા ગામમાં જ જવાય. બેસવા માટે બહુ મસ્ત જ લોકેશન છે. જા ધૂમ પહેલા જ આવી ગયો તો આયા કાંતળાવ બસ સ્ટેશન. અહીંયાથી અમારા ગામ પર જવાય. ક્યાં જોડ્યા? હલો. જોઈ શકો છો તમે પેન્ટિંગ કેટલું મસ્ત છે. આ ડંકી છે, ન ખબર હોય કહી દઉં. क्या क्या बात कर रहे हैं? અને આ કોઈ ફળ નથી, આ લાઇટ છે થાંભલાની. कौन है ये लोग? कहाँ से आते हैं ये? કાંતળાવ બસ સ્ટેશન જોઈ શકો છો તમે. ત્યાં એક પેન્ટિંગ બનાવેલું છે બહુ જ મસ્ત ગામડાનું. પાછળથી કોઈ રાડ્યું નાખતો ઘના ઘના કરે છે. ઓલા ભાઈ ગાડી લઈને હાલવા મળ્યા આગળ, એને ન બેસાડ્યા. આપણે આ પેન્ટિંગની વાત કરતા હતા. જોઈ શકો છો કેટલું મસ્ત પેન્ટિંગ બનાવેલું છે. ગિરીશભાઈ નંબર છે. અને બે શબ્દ હવે ધૂમ કે છે, બે શબ્દ હવે ધૂમ કે છે પેન્ટિંગ વિશે. પેન્ટિંગ વિશે હવે કાંઈ નથી કહેવાનું. હવે અહીંથી અમે આગળ વધી રહ્યા છીએ. હવે અમારો વિશ્રામ. આખો મોબાઈલ ઘા થઈ ગયો છે. બિરજુભાઈ બેઠા છે. લાવ બીજું લાવ. ચાલો બીજુભાઈ, ચલો ચલો. યસ, કંટાળી ગયો છે અમારી સાથે હાલમાંથી. ગાઈઝ બીડ કમિંગ સૂન. હવે આપણે જવાનું છે. હવે અમે જાય છે બીડમાં. બીડ એટલે કે સુગર એરિયા 20 કિલોમીટર છે, પણ અમારી સાથે બીજું છે એટલે અમારે જવામાં વાંધો નથી. 20 કિલોમીટર જેટલું હાલી ગયા છે. સમથિંગ 20 જેવું તો થઈ જ ગયું છે. તોય છતાં હજી કોઈના મોઢા ઉપર જરાક પણ થાક જેવું કઈ દેખાતું નથી. किस मिट्टी के बने हो तुम? किस मिट्टी के? वीडियो में આ છે ગામડાની મોજ. બધા ભાઈઓ મિત્રો સાથે ધૂમની થેલી આવી ગઈ છે મારી આગળ. મિત્રો સાથે જાય રખડવા. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे.